સહજ ન્યૂઝ. દાહોદમાં નકલી બેંક ઊભી કરી ₹28.60 લાખના સોનાના બિસ્કિટની છેતરપિંડીનો ભેદ ઉકેલાયો. એલસીબીએ 3 આરોપીઓને ઝડપી પાડી સોનાના બિસ્કિટ કબજે કર્યા. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. દાહોદ શહેરમાં નકલી બેંક ઊભી કરી સોનાના વેપારી પાસેથી અંદાજે 28.60 લાખના સોનાના બિસ્કિટની છેતરપિંડી કરનાર 3 આરોપીઓને દાહોદ જિલ્લા સ્થાનિક ગુના શાખા એલસીબીએ ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર 15 જુલાઈ 2026ના રોજ દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ગોધરા રોડ પર આવેલી ધ લેન્ડમાર્ક બિલ્ડિંગમાં બીજા માળે હોલ નંબર 3 માંથી આરોપીએ ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકના નામે નકલી ઓફિસ તૈયાર કરી હતી. આરોપીઓએ એક સોની વેપારીનો સંપર્ક કરી રથયાત્રાના પ્રસંગે દાનમાં આપવામાં તે ₹24 કેરેટના સોનાના બિસ્કિટ ખરીદ્યા હોવાનું જણાવી વેપારીનો વિશ્વાસ જીત્યો હતો. વેપારીએ નકલી બેંક ઓફિસે બોલાવી 10 ગ્રામના 10 બિસ્કિટ અને 50 ગ્રામના 2 બિસ્કિટ સહિત કુલ 200 ગ્રામ સોનું, જેની અંદાજિત કિંમત 28.60 લાખ થાય છે, જે મેળવી લીધા બાદ ત્યારબાદ રૂપિયા ચૂકવવાના બહાને આરોપીઓ પાછળના દરવાજાથી ફરાર થઈ ગયા. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પંચમહાલ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને દાહોદના પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ ટીમો રચવામાં આવી હતી. એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર TM ઢોલના માર્ગદર્શન હેઠળ PSI MM માલી, PSI NB પરમાર તથા એલસીબીની ટીમ અને ટેકનિકલ સર્વેલન્સ કમાન્ડર અને કંટ્રોલ સિસ્ટમ માનવ બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ગાવડિયા ગામ નજીક રાજસ્થાન તરફથી આવી રહેલા વાહનને રોકી 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની તપાસ દરમિયાન છેતરપિંડી કરીને લઈ જવાયેલા સોનાના બિસ્કિટ પણ કબજે લેવામાં આવ્યા હતા. પોલીસ આરોપીઓની વધુ પૂછપરછ કરી ગુનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે અંગે દિશામાં તપાસ ચાલુ છે. રિપોર્ટર યોગેશ દરજી, સહજ ન્યૂઝ, દાહોદ. દાહોદ શહેરમાં એ ડિવિઝન પોસ્ટ વિસ્તારમાં રથયાત્રાના દિવસે એક ફ્રોડની ઘટના ઘટી હતી. જે ઘટના હકીકત મુજબ એક વેપારી છે, મહાવીર જ્વેલર્સના ઓનર, એમની પાસે વ્યક્તિ આવે છે અને વ્યક્તિ એમની પાસેથી 200 ગ્રામ સોનાની માંગણી કરે છે, પોતે દાન આપવા માગે છે એવું કરી. અને પછી એમને એક ઉધડ ઉપર આવેલી ઓફિસે બોલાવે છે. ત્યાં 200 ગ્રામ સોનું વેપારી છે એ આરોપીને હેન્ડઓવર કરે છે અને પછી આરોપી છે એ લોકરમાંથી પૈસા આપવાની એમને ભરોસો ઝાંસો આપી અને પાછલા દરવાજાથી રવાના થઈ જાય છે. આ ઘટનાની માહિતી જેવી દાહોદ પોલીસને મળી એટલે તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને જિલ્લાના પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લાની વિવિધ ટીમો આરોપીને પકડી પાડવા અને ભોગ બનનારનું ગયેલું સોનું પરત મેળવવા માટે કાર્યરત થઈ હતી. એમની અંદર દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના PI શ્રી DM ઢોલ, PSI શ્રી માળી, PSI શ્રી પરમાર, PSI રાઠવા અને વિવિધ ટીમો એ ફિલ્ડમાં કાર્યરત હતી. આ તમામ ટીમોએ ટેકનિકલ, હ્યુમન ઇન્ટેલિજન્સ, CCTV કેમેરા અને ડેટાબેઝ તમામને ચેક કરી અને વર્કઆઉટ કરી હતી. એ દરમિયાન પોલીસને મળેલી માહિતી અને બાતમી આધારે જે આરોપીઓ છે એમના નામ જણાવ્યા હતા અને એમના હાઇડઆઉટ પણ જણાવ્યા હતા અને પોલીસે એમને ચેકિંગ દરમિયાન પકડી પાડ્યા હતા. અને જે તમામ આરોપીઓ છે એમની પાસેથી ગયેલું 200 ગ્રામ સોનું હતું એ સંપૂર્ણ 100% રિકવર થયું છે 200 ગ્રામ. અને એ ઉપરાંત આરોપી પાસેથી વપરાયેલી 4-વ્હીલ, 2-વ્હીલર અને અન્ય અમુક કેશ પણ રિકવર થઈ છે. આમ આ ગુનામાં જે ભોગ બનનારનું 200 ગ્રામ સોનું ગયું હતું એ ગણતરીના દિવસોમાં દાહોદ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વારા સંપૂર્ણ રિકવર કરી અને 3 આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી છે. આરોપીના નામ જોવા જઈએ તો દીપક રાજપૂત, લલિત રાઠોડ અને આદિલ વાહિદ મકરાણી છે. જે પૈકી દીપક અને લલિત આ બંને વ્યક્તિઓ હતા એ ગુનાને અંજામ આપતી વખતે એક્ટિવ રોલમાં હતા. જેમ કે લલિત રાઠોડ છે એ સોનીની દુકાને જઈ અને પોતે દાન આપવા માંગે છે એવું કહી અને જે વાતચીત કરી હતી ને કાર્ડ લઈને ગયો હતો એ વ્યક્તિ હતો. અને જે દીપક રાજપૂત છે, દીપક રમેશ રાજપૂત, એ મૂળ ખેડાનો રહેવાસી છે. લલિત છે એ જોધપુરનો રહેવાસી છે અને દીપક રાજપૂત દ્વારા તે જે ઓફિસ ફેક બનાવી હતી ત્યાં સેટઅપ ગોઠવવાનું, વાતચીતનો ઝાંસો આપવાનો, વાતચીત કરીને ગોલ્ડ મેળવવાનું અને નાસી જવાનું આ કૃત્ય હતું એ દીપકના ભાગમાં હતું. આમાં 3 લોકોએ એક ગુનાહિત કાવતરું રચી, પૂરો પ્લાનિંગ કરી, પ્રોપર રેકી કરી
અને આખી ઘટનાને અંજામ આપ્યો હતો. અને દાહોદ પોલીસે આ કેસને ગણતરીના દિવસોમાં ક્રેક કરી અને 100% મુદ્દા રેકર્ડ કરવામાં સફળતા મેળવી છે.